રૂપિયાની ઉપર નજર કરી લઈએ તો દિવસના અંતે રૂપિયો 59 પૈસા જેટલો નબળો થઈને 95.25 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે અને શરૂઆતી કારોબારમાં 94.66 પ્રતિ ડોલરની સામે વગર કોઈ બદલાવે 94.66 પ્રતિ ડોલર ઉપર જ ખુલતો જોવા મળ્યો હતો। એટલે આપણે રૂપિયાની જો વાત કરીએ, જે યથાવત રીતે કહી શકીએ આપણે કે એક સસ્ટેનેબલ લેવલ પર કામ કરી રહ્યો હતો, એ ફરીથી 95ના ઉપર આપણને સરકતો જોવા મળ્યો છે અને આજે ખાસી નરમાશ વધતી જોવા મળી છે। ડોલર ઇન્ડેક્સ જે છે સતત મજબૂતી દર્શાવી રહ્યો છે અને 101ની ઉપર આપણે સતત અહીંયા આગળથી કામકાજ થતા જોઈ રહ્યા છે। પરિબળોની જો આપણે વાત કરીએ તો એક તો બોન્ડ યીલ્ડમાં એક વધારો જોવા મળી રહ્યો છે, એની ઇમ્પેક્ટ છે, પણ સૌથી વધારે જે ઇમ્પેક્ટ ડોલર ઇન્ડેક્સ ઉપર આવતી જોવા મળી રહી છે, ફેડ દ્વારા હવે એકથી વધારે વ્યાજદરમાં વધારો કરવામાં આવે 1 વર્ષની અંદર, એની અસર ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ ઉપર જોવા મળી રહી છે। રૂપિયામાં ઘટાડાના કારણો આજે જે આપણને જોવા મળ્યા છે એની આપણે નિષ્ણાત સાથે ખાસ કરીને ચર્ચા કરીશું, પણ આજે આપણે જોઈએ તો રૂપિયો જે છે એમાં મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે। પાછલા આ સપ્તાહના 2 થી 3 દિવસમાં આપણે જે જોયું હતું એક સ્ટેબલ કામકાજ કરી રહ્યો હતો, પણ આજે આપણને ખાસો ઘટાડો રૂપિયાની અંદર આવતો જોવા મળ્યો છે। તો 59 પૈસા જેટલો રૂપિયો અહીંયા આગળથી આપણને નબળો થતો જોવા મળ્યો છે। આપ જાણો છો તેમ આજે CNBC બજાર 12 વર્ષની ખાસ ઉજવણી કરી રહ્યું છે અને અમે દરેક એસેટની CNBC બજાર પર કવરેજ કરતા હોઈએ છીએ। સ્ટોક માર્કેટની વાતો આપણે કરીએ છીએ, કોમોડિટીઝની વાતો પણ કરીએ છીએ, તો 12 વર્ષમાં કોમોડિટીનું પરફોર્મન્સ કેવું રહ્યું છે એની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો લોંગ ટર્મનું જે વ્યૂ છે એ અહીંયા આગળથી આપ સમજી શકો છો। તો 12 વર્ષની અંદર નોન એગ્રી કોમોડિટીનું જે પરફોર્મન્સ છે એ કેવું રહ્યું એ આપણા સ્ક્રીન ઉપર આપણને આવતું જોવા મળશે। તો એનાથી આપણે ખ્યાલ આવશે કે કઈ રીતનું કામકાજ અહીંયા આગળથી આપણને 12 વર્ષ દરમિયાન થતું જોવા મળ્યું છે। સોનું ચાંદી આજે ભલે અહીંયા આગળથી ઘટાડો હોય, પણ જો આપણે વાત કરી લઈએ 12 વર્ષની, તો 12 વર્ષમાં સોના અને ચાંદીમાં ખાસો ઉછાળો જે છે એ આપણને આવતો જોવા મળ્યો છે। અને સાથે જો આપણે વાત કરી લઈએ ક્રૂડ અને નેચરલ ગેસ, એની જો વાત કરીએ તો 12 વર્ષમાં ત્યાં આગળ આપણને ઘટાડો જે છે એ આવતો જોવા મળ્યો છે। તો આ તમામ આંકડાઓને આપણે અહીંયા આગળથી ખાસ કરીને સ્ક્રીન પર લાવવાની કોશિશ કરીશું કે તમે જાણી શકો કે કઈ રીતનું 12 વર્ષનું પરફોર્મન્સ જે છે એ તમને અહીંયા આગળથી જોવા મળી શકે। 12-year રિટર્ન્સ જો આપણે દર્શકોને દર્શાવી શકીએ, જેમાં સોનાની વાત કરીએ તો 203%નો જે ઉછાળો છે એ અહીંયા આગળથી આપણને આવતો જોવા મળ્યો છે। અને સાથે ચાંદીની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો 178% જેટલી ચાંદી મજબૂત આપણને થતી જોવા મળી છે। ક્રૂડમાં 35%નો ઘટાડો જોવા મળ્યો છે અને નેચરલ ગેસની અંદર 28%નું દબાણ જે છે એ આપણને આવતું જોવા મળ્યું છે। કોપર, એલ્યુમિનિયમ, ઝિંક આ બધાના પણ તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો કે કઈ રીતની પરિસ્થિતિ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે। તો આ તમામ વસ્તુઓની આપણે ખાસ કરીને ચર્ચા કરીશું। આપણે ખાસ કરીને અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે, પણ જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરવાની છે, આગળ જે વધવાનું છે, ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, સવારે પણ આપણે ખાસ ચર્ચા કરી હતી, આપણે સાંજના દિવસે ફરીથી આપણે એક વખત વાત કરી લઈએ, કારણ કે રૂપિયાની અંદર મોટો ઘટાડો આપણને જોવા મળ્યો, તો સ્ટેબલ કામકાજ નથી થઈ શક્યું અને જે સ્ટેબલ હતો રૂપિયો એ અહીંયા આગળથી ઘટતો જોવા મળ્યો છે। તો કયા રીઝન તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? એ છે કે ડોલર ઇન્ડેક્સ છે એમાં પાછું થોડીક તેજી જોવા મળી રહી છે। ડોલર ઇન્ડેક્સ 101.3ની આસપાસ આવી ગયું છે, એટલે અહીંયાથી હવે લાગે છે કે રૂપિયામાં પણ થોડુંક અગેન પ્રેશર જોવા મળે। ઓલ્ધો સવારના આપણે જોઈએ તો સવારના રૂપિયો જે હતો બહુ સ્ટેડી હતો, પણ હવે દેખાઈ રહ્યો છે કે થોડુંક માર્કેટમાં એક્સપેક્ટેશન છે કે મે બી અહીંયાથી ઓર ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી શકે છે, જેના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે રૂપિયો જે છે પાછો 95ની આસપાસ આવી ચૂક્યો છે। તો એક્સપેક્ટેશન છે કે 95.20, 95.50 સુધી આપણને તેજી હજી પણ જોવા મળી શકે છે। તો આજના દિવસમાં લાગે છે કે ડોલર ઇન્ડેક્સ છે એમાં જે વીકનેસ છે ઓર કન્ટિન્યુ થઈ શકે છે।
તો આપણે અહીંયા આગળથી કરન્સીની ખાસ કરીને વાત કરી છે અને હવે સોનાની પણ આપણે વાત કરી લઈએ. સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક ઘટાડો જ આપણને જોવા મળી રહ્યો છે અને હવે 1,40,000ના આસપાસ આપણને સોનું જે છે એ પહોંચતું જોવા મળ્યું છે, પણ નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ સોનું બતાવી રહ્યું છે. હવે આપણે જોઈ રહ્યા છીએ 1,43,000 પર સોનું આવ્યું છે. કોમેક્સ પર 4,000ના ઉપર આવતું આપણને સોનું જોવા મળ્યું છે. તો શું કોઈ અહીંયા આગળથી એક થોડા પુલબેકની આપણે આશા રાખી શકીએ ભાવિકજી? જી જરૂરથી કે સવારમાં પણ મેં કીધું હતું કે એક્સપેક્ટેશન છે કે થોડુંક તો પુલ બેક આવી શકે છે, કારણ કે ગઈકાલે જે યુએસના ડેટા આવ્યા છે, ખાસ કરીને જોબ્સના ડેટા, એ ઘણા જ સ્ટ્રોંગ આવ્યા હતા, 2 વર્ષના હાઈ પર હતા. બટ એ છતાં પણ આપણે જોયું હતું કે ગોલ્ડમાં એટલું બધું મોટું કરેક્શન નહોતું જોવા મળી રહ્યું. દેટ મીન્સ કે અત્યારના માર્કેટને એક રેટ હાઇકની એન્ટિસિપેશન છે અને એમાં ઓલરેડી આપણે ગોલ્ડ અને સિલ્વર બેવમાં આપણે મંદી છે જોઈ રહ્યા છીએ. અને પ્લસ ટેકનિકલી પણ જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર બેવ થોડુંક ઓવર સોલ્ડમાં લાગી રહ્યું છે, એટલે અહીંયાથી થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. એટલે જ આજે આપણે જોયું હતું કે ફરીથી 4,000ની ઉપર અને સવારે મેં કીધું કે 1,40,000ની આસપાસ સોનું આવે છે તો બાયની રિકમેન્ડેશન છે. અગેન અત્યારે 143ની આસપાસ છે, તો પાછું 142ની આસપાસ જો મળે છે તો 143,500ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 142નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને લાગી રહ્યું છે કે અહીંયાથી બહુ મોટી તેજી નહીં, પણ થોડુંક શોર્ટ કવરિંગ, એટલે 4,050થી 4,070 કોમેક્સમાં આપણને જોવા મળી શકે છે. મેઇન ટ્રિગર જે રહેવાનું છે એ હવે રહેવાનું છે શુક્રવારે નોન ફાર્મ પેરોલના ડેટા, જેમાં આઈ થિંક જો નોન ફાર્મ પેરોલના ડેટા મજબૂત આવે છે તો અગેન થોડુંક ગોલ્ડ સિલ્વરમાં કરેક્શન આવી શકે છે. બટ અત્યારના તો લાગી રહ્યું છે કે થોડુંક શોર્ટ કવરિંગ આજે જોવા મળી રહ્યું છે, એટલે આજના દિવસમાં ગોલ્ડમાં યસ બાયની જ રિકમેન્ડેશન છે. ઓકે, તો આજના દિવસમાં અહીંયા આગળથી એક બાઇંગની રિકમેન્ડેશન સોનાની અંદર મળી રહી છે. કોમેક્સ લેવલ પર 4,050 સુધી સોનું આપણને જતું જોવા મળી શકે છે. તો આ આપણે એક સોનાની વાત કરી છે, પણ સોનામાં થોડી રિકવરી આપણને આવતી જોવા મળી છે. પણ જો ચાંદીની અહીંયા આગળથી વાત કરી લઈએ, ચાંદીમાં એવું નથી થઈ શક્યું અને ચાંદીની જો આપણે વાત કરીએ તો હજી લાલ નિશાનમાં જ કારોબાર જે છે એમસેક્સ ઉપર તો આપણને જોવા મળી રહ્યું છે. 2,23,000ની આસપાસ 0.5% દબાણ સાથે ચાંદી કામકાજ કરી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટ કોમેક્સ સિલ્વર લીલા નિશાનમાં આવ્યું છે, પણ $58ના લેવલ ચાંદી માટે આપણે જે ઉપલા સ્તર જોયા છે ત્યાંથી ઘણા જ નીચે છે. ભાવિકજી, ચાંદીને તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? પણ ચાંદીમાં પણ આજે આપણે જોયું કે સોનાની પાછળ તેજી તો ડેફિનેટલી થઈ છે. ઇનફેક્ટ અત્યારના ભલે એમસીએક્સમાં આપણે લાલ નિશાન પર છે, પણ એ જોવાનું છે કે સવારના 4,500 માઇનસ હતું, જે કવર થઈને 2,23થી 2,27ની આસપાસ આવ્યું છે. અગેન આજના દિવસમાં લાગી રહ્યું છે કે જે શોર્ટ કવરિંગ છે કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે 2 દિવસ પહેલા પણ આપણે જોયું હતું કે 2,32 સુધીની ચાંદીનો લેવલ હતો અને ઇન્ટરનેશનલમાં $60ની આસપાસ હતો, ત્યારે 58.83ની આસપાસ છે. તો અહીંયાથી લાગે છે એટલીસ્ટ હજી પણ $1 સુધીની આપણને તેજી જોવા મળી શકે છે. સેમ વે ચાંદીની એમસીએક્સમાં વાત કરીએ તો 2,32 સુધી જોવા મળી શકે છે. અત્યારના મોર્નિંગ સેશન પછી આપણે એક સરસ રિકવરી જોવા મળી રહી છે અને અગેન એ જ છે કે અહીંયાથી આઈ થિંક થોડુંક શોર્ટ કવરિંગ જે છે અગેન કન્ટિન્યુ રહી શકે છે. આજના દિવસમાં ચાંદી પણ હવે 2,26ની આસપાસ આવે છે તો બાય કરી શકાય. 2,30ના ટાર્ગેટથી નીચે હવે 2,24નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે અને 2,24,000નો સ્ટોપ લોસ તમે અહીં આગળથી ધ્યાનમાં રાખીને ચાલો. તો સોના અને ચાંદીમાં આપણે એક રિકવરી આવતી થોડી જોઈ રહ્યા છે, તો એની આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી છે. અને આ સાથે જ આપણે હાલ લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે જે કોમોડિટીઝની ખાસ ચર્ચા કરી રહ્યા છે અને આજે આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. તો આપણે સોના ચાંદીની તો વાત કરી, હવે બેઝ મેટલ્સની પણ જો વાત કરી લઈએ. બેઝ મેટલ્સના કામકાજ પર આપણે જો નજર કરીએ તો અહીંયા આગળથી એક દબાણ તરફનું જ કામકાજ આપણને કોપર, ઝિંક આની અંદર જોવા મળી રહ્યું છે. એલ્યુમિનિયમમાં પણ દબાણ છે. મોટાભાગની મેટલ દબાણ સાથેનું કામકાજ કરી રહી છે. ભાવિકજી, મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો તમે અને હવે મેટલ્સ માટે આગળ આપની સલાહ કઈ રીતની બનશે? આઈ થિંક સવારના પણ મેં કીધું હતું કે મેટલમાં અત્યારના છે ને સાઇડવેઝ જ છે, મેજર કરેક્શન નથી, પણ તેજી તો દેખાતી જ નથી અત્યારના, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં ઓલરેડી આપણે સારી એવી તેજી જોવા મળી છે. ચાઇનાના પીએમઆઈ નંબર છે, શું આવ્યા છે,
અને અગેન આઈ થિંક સ્ટ્રેટ ઓફ હોર્મોઝ જે છે એ ઓપન ક્લોઝ જ થઈ રહ્યું છે, એટલે ત્યાંથી પણ કોઈ ક્લેરિટી આવતી નથી. એટલે મને લાગે છે કે અત્યારના બેઝ મેટલ્સ જે છે એ થોડુંક કોન્સોલિડેટ જ થશે. હાલ અત્યારના નવી તેજી તો દેખાઈ નથી રહી. પ્લસ જો આ વખતે જોબના ડેટા પણ સારા આવશે તો અગેન ડોલર ઇન્ડેક્સમાં આપણને એક ઓર તેજી જોવા મળી શકે છે, જે બેઝ મેટલ્સ માટે વીક છે. એટલે ઓવરઓલ મોટી જેમ મેં કીધું તેજી એ નથી દેખાતી, પણ મંદી અત્યારના મોટી નથી દેખાઈ રહી. કોપરની વાત કરીએ તો કોપર ઓલરેડી આપણે જોયું કે 1340થી કરેક્શન થઈ થઈને હવે 1260 સુધી આવ્યું છે. 1230નું એક સારું સપોર્ટ છે. મને લાગે છે કે મેજર જે કરેક્શન આવવાનું હતું એ આવી ચૂક્યું છે, એટલે અહીંયાથી હવે બહુ મોટી મંદી દેખાઈ નથી રહી. તો આઈ થિંક બાય એન્ડ ડિસ્ટન્સ સ્ટ્રેટેજી રાખ્યું છે, જ્યાં 1255ની આસપાસ જો આવે છે આજના દિવસમાં કોપર, તો 1270ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 1240નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંકની વાત કરીએ તો આઈ થિંક સારા ટોપિક મને ઝિંક જ દેખાઈ રહ્યું છે, કારણ કે ઝિંક જ એવી છે કે જ્યાં અત્યારના આપણે જોઈ રહ્યા છે કે જે ચાઇનાની સ્મેલ્ટર્સ જે છે એ લોકોએ અત્યારના પ્રોડક્શન ઓફ કર્યું છે, કારણ કે એ લોકોને અત્યારે થોડોક લોસ થઈ રહ્યો છે. એટલે આગળ જતાં પણ જે સરપ્લસ 2026માં આપણે ઝિંકનું એક્સપેક્ટેશન હતું એ હવે થોડુંક ઓછું થઈ રહ્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે ઝિંક જે છે હજી પરફોર્મ કરી શકે છે. આજના દિવસમાં 361ની આસપાસ આવે છે, તો બાય કરી શકાય 364ના ટાર્ગેટથી, અને 359નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ 390થી 320ની આસપાસ આવી ચૂક્યું છે. બધું જ જે વોર પ્રીમિયમ હતું એ ફિનિશ થઈ ગયું છે. હવે અહીંયાથી મને લાગે છે કે જો ઓર કરેક્શન આવે તો 310 સુધી જ આવે, બટ 90% કરેક્શન જે છે ફિનિશ થઈ ગયું છે. એટલે અહીંયા પ્રાઇસીસ કોન્સોલિડેટ થશે. એટલે અગેન કોપર અને ઝિંકમાં તેજી જોવા મળશે, તો એલ્યુમિનિયમમાં પણ તેજી જોવા મળશે, બટ એલ્યુમિનિયમ બે બાકીના કાઉન્ટરની સામે અંડર પરફોર્મ જ કરવાનું છે. એટલે અત્યારે જો કોઈને તેજી કરવી હોય તો સૌથી પહેલા ટોપ પિક રહેશે ઝિંક, અને પછી કોપર, અને છેલ્લી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં બહુ મોટી તેજી જોવા નથી મળી રહી, એટલે ઝિંક અને કોપર જ હું પ્રેફર કરું છું. ઓકે, તો આપણે અહીં આગળથી ખાસ કરીને વાત કરી કે મેટલ્સમાં હવે આગળ કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં આપણે જે રીતે જોયું, ખાસા ઉતાર ચઢાવ સાથેનું કામકાજ આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે, અને આજના દિવસની જો આપણે ક્રૂડની વાત કરીએ તો લાલ નિશાનની અંદર જ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ક્રૂડમાં જો આપણે વાત કરીએ તો બ્રેન્ટ $72ની આસપાસ, નાઇમેક્સ $69 અને MCX 6500ની આસપાસ કામકાજ કરી રહ્યું છે. ભાવિકજી, ક્રૂડને તમે અહીંયાથી આગળ કઈ રીતે જોઈ રહ્યા છો, અને હવે આપણે ક્રૂડમાં કયા લેવલ્સ જોઈ શકીશું? વેલ, ક્રૂડમાં મને લાગે છે કે બ્રેન્ટમાં આઈ થિંક $70 સુધી આવી શકે છે. એનાથી નીચે અગેન બહુ દેખાઈ નથી રહ્યો, કારણ કે જે ઓવર સેલિંગ જવાનું હતું એ થઈ ગયું હતું સ્ટ્રેટ ઓફ હોર્મોઝનું ઓપન થવાના લીધે. એટલે અહીંયાથી હવે અનલેસ ફરીથી વોર સ્ટાર્ટ થાય તો જ આપણને તેજી જોવા મળશે, બાકી બહુ મોટી તેજી નહીં. પણ અગેન બહુ મોટી મંદી પણ નહીં થાય, કારણ કે આપણે જોયું કે સ્ટ્રેટેજિક રિઝર્વ્સ વર્લ્ડનું જે છે એ બહુ ઓછું થઈ ગયું છે. લોકોની ઇન્વેન્ટરીઝ જે છે એ પણ અત્યારના મલ્ટી યર લો ઉપર છે. એટલે જેમ જેમ નીચે ક્રૂડ જશે એમ એમ કન્ટ્રીઝ જે છે એ ડિમાન્ડ એ લોકોની વધતી જશે સ્ટ્રેટેજિક રિઝર્વ વધારવા માટે. એટલે આઈ થિંક 70ની નીચે નહીં જાય અને 78ની ઉપર નહીં જાય, એટલે $8 વચ્ચે જ દેખાઈ રહ્યું છે. સેમ વે MCXમાં વાત કરીએ તો 64-6300 એક બેઝ લાગી રહ્યો છે કે બની શકે છે, અને ઉપર 7000થી 7200ની આસપાસ આવી શકે છે. એટલે અત્યારનો ઓવરઓલ ટ્રેન્ડ તો નેગેટિવ છે, બટ પોઝિશનલી શોર્ટ કરવાનું રેકમેન્ડેશન નહીં આપવું, એગ્રેસિવ શોર્ટ કરવાનું રેકમેન્ડેશન નહીં આપવું. મે બી ઇન્ટ્રાડે યસ સેલ કરી શકાય છે. આજના દિવસમાં આપણે ઓલરેડી સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. અગેન 6700ની ઉપર જો જાય છે તો જ તેજી કરી શકાય છે, અધરવાઇઝ અહીંયાથી જ 6600ની આસપાસ જ સેલ કરી શકાય 6500ના ટાર્ગેટથી, અને 6650નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડની સ્ટ્રેટેજીની પણ આપણે વાત કરી, અને અત્યારે સેલ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બધી જોવા મળી રહી છે. અને ભાવિકજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ, અને આજના દિવસે આપ અમારી સાથે સતત 2 વખત ચર્ચા કરી છે કોમોડિટીનું. સવારે સાંજે આપણે આઉટલુક આપ્યું છે, આ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે જ આપણે આગળ કોમોડિટીઝ અંગેની ચર્ચા કરીશું.